અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। 10 દિવસ વિઘ્નહર્તા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ભારે હૈયે અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ બનાવેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું। સુરત શહેરમાં વર્ષે 80,000થી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું। કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં 16,000થી વધુ પોલીસ કર્મી તૈનાત કરાયા હતા। સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી, તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી। કૃત્રિમ તળાવોમાં સવારે 7 વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે, તો કૃત્રિમ તળાવો સિવાય ડુમ્મસ, હજીરા, મગદલના કિનારે, દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી। આજે 10 દિવસના શ્રીજીના જો પધરામણી પછી 10 દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે, તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે જો ભગવાન દાદાને જો દુઃખી મનથી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ એ હર્ષના લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે। તો દાદાના કૃપાથી ખૂબ સરસ 10 દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જો જ્યારે જાય છે તો પોલીસ સાથે ખૂબ સારા સંકલન રાખીને અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમૃતસરજી અનિલભાઈ બિસ્કુટવાલાજી એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનું સંકલન હતા, સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે। રાત્રે 1:30 વાગ્યાથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે આપ ચારુ બાજુ 21 જેટલા અમારા કૃત્રિમ તળાવ અને 3 જેટલા અમારા કુદરતી જો અવારા છે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકની સાથે જો વધારે ક્રેનો અને બીજા સુવિધાઓ સાથે ચાલી રહી છે। હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોનો ખૂબ સાથ સહકાર પોલીસને મળી રહ્યા છે। અમે અમારી તરફથી અમારા જો ટેકનિકલ ટીમો છે, जो ड्रोन कैमरा हो, सीसीटीवी कैमरा हो, गई काले 80 વધારે सीसीटीवी कैमरा અમે लगाया અને जो बॉडी वन कैमरा हो એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમમાં જઈ રહ્યા છે અને ત્યાં જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે। અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ થશે।